નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ. ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાના પરિણામને લઈને ચાલતા વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. હસમુખ પટેલ જે એકાઉન્ટ પરથી ભરતીની લગતી તમામ અપડેટ્સ આપતા હતા તે જ અકાઉન્ટ ડિલીટ થયું. આ પહેલા અમુક પોસ્ટ અને રિપ્લાય ડિલીટ થયા હતા. તો પછી ઉમેદવારોમાં પણ વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા જાગી કે કેમ આખરે આ અકાઉન્ટ ડિલીટ થયું. વનરક્ષકની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોએ નારાજગી દર્શાવી હતી. પહેલા તો નામ સિવાય કોઈ પણ માહિતી જાહેર કરવામાં ન આવી. 24 કલાક બાદ જિલ્લાવાર ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું. ઉમેદવારો સીબીઆરટી પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવાની પણ માંગ ઉઠી છે. અલગ અલગ જિલ્લાઓમાં આવેદનપત્રો પણ અપાયા છે. ઉમેદવારોમાં એવી ચર્ચા છે કે સચિવ હસમુખ પટેલને તો કામ કરવું છે, પણ ઉપરથી હાથ બંધાયેલા છે. ઉમેદવારનું કહેવું છે કે દરેક ઉમેદવારોના માર્ક્સ કેમ જાહેર કરાતા નથી. ક્યાંક બીટ ગાર્ડની પરીક્ષામાં પણ નીટની પરીક્ષા જેવો ખેલ તો નથી થયો ને? આ સવાલ ઉઠી રહ્યો છે. અને આ ગણગણાટ વચ્ચે આ ટ્વિટર અકાઉન્ટ એટલે કે સોશિયલ મીડિયા એક્સનું અકાઉન્ટ ડિલીટ થતા અનેક સવાલો ઊભા થયા છે. ઘણા સવાલો છે, કેમ કે જે કંઈ પણ હોય, ગૌણ સેવા પસંદગી મંડળ એકથી વધુ ભરતીઓમાં ગોટાળાના કારણે અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યું છે. દર વખતે ખેલ મોટા માથા કરે અને રમત લાખો વિદ્યાર્થીઓના સપના સાથે થાય છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. યુવરાજ, બપોરે કોઈક ડિલીટ થઈ હતી, અમુક પોસ્ટ ડિલીટ થઈ હતી અને બાદમાં એ અકાઉન્ટ ડિલીટ થયું જેના પરથી ઉમેદવારોને માહિતી મળતી હતી. આનો અર્થ શું કાઢવો? કેમ કે હજુ નોર્મલાઇઝેશન સામે, સીબીઆરટી પદ્ધતિ સામે વિરોધ છે અને દરેક ઉમેદવારે માર્ક્સ જાહેર કરવાની પણ માંગ કરી છે અને ઉપરથી આ અકાઉન્ટ ડિલીટ થયું છે. શું અર્થ નીકળે છે? ખાસ કરીને પ્રવીણભાઈ, જોવા જઈએ ને તો હું આને જે આ ઘટના જે બની છે, પહેલા તો સૌને વખોડું છું. એટલા માટે હું વખોડું છું કેમ કે જે વ્યક્તિ સતત વિદ્યાર્થીઓની ચિંતા કરીને એક્ટિવ રહેતો હતો, એ વ્યક્તિને અત્યારે એ વ્યક્તિ સતત ચિંતા કરી અને મેસેજ આપી રહ્યા હતા. એ મેસેજ વિદ્યાર્થીઓના ક્યાંક હિતમાં હતા. આપણે ઘરમાં કેમ હોય કે બે વ્યક્તિ કામ કરતા હોય અને એક વ્યક્તિ સતત કામ કરતો હોય અને બીજો વ્યક્તિ કામ જ ન કરતો હોય, તો આપણે એની પાસે અપેક્ષાઓ વધારે રાખી છે, વધારે પડતું કામ કરે છે. સતત એ વિદ્યાર્થીની ચિંતા કરીને હસમુખભાઈ છે એ સતત એને અપડેટ આપી રહ્યા હતા. પરંતુ આજે થયું એવું કે ભોગ એટલા માટે લેવાનો કેમ કે જે કોર્પોરેટ કંપનીઓ જે છે એને કામ સોંપવામાં આવે છે, એ પોતાનું કામ કરીને નીકળી જવા માંગે છે. કોઈ પણ જાતની એકાઉન્ટેબિલિટી એ કંપની પોતાના ઉપર રાખવા નથી માંગતી. તમે હમણાં જે વાત કરી ને ફોરેસ્ટની ભરતીમાં 150 જેટલી ભૂલ એ ટીસીએસ કંપનીને જે કોન્ટ્રાક્ટ આપ્યો અને એ લોકોએ ટ્રાન્સલેશનમાં ભૂલ કરી અને એમાંથી હજી એવી ભૂલો છે 35 જેટલી ભૂલો કે જે આંખે દેખીને વળગે છે કે સાચી જ છે. એ વિદ્યાર્થીઓએ જે પણ ઓથેન્ટિકેટેડ પ્રૂફ સાથે એમાં કમ્પ્લેન કરી છે, સુધરવી જોઈએ, છતાં પણ નથી સુધરી. અને ભરતી બોર્ડના સચિવને હોદ્દાની રૂહે એ વ્યક્તિ સતત એમાં પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ એ ભૂલ સુધરે ને વિદ્યાર્થીઓને નુકસાન ન જાય. હવે કોર્પોરેટ કંપનીઓ, તમે જાણો છો, આ કોર્પોરેટ કંપનીઓ જે છે ને એ આખો દેશ ચલાવે છે. ઘણા લોકોને એવું છે કે દેશ રાજનેતા ચલાવે છે, ઘણા લોકોને એવું છે દેશ બ્યુરોક્રેટ ચલાવે છે, પણ ના, એ ભ્રમ છે. આ દેશને જે ચલાવનાર છે ને એ આ ધંધાર્થીઓ છે અને એને અત્યારે પોતાનો ધંધો પૂરો કરી અને નીકળી જવો હતો. એટલે આ કોર્પોરેટ કંપનીઓને કારણે ક્યાંક ને ક્યાંક હસમુખ પટેલ જેવા જે પ્રમાણિક અને ઈમાનદારીથી જે કામ કરવા માંગતા હતા, જે સિસ્ટમની અંદર રહેલો જે સડો હતો, જે દૂષણ હતા, એ દૂષણને દૂર કરી આ સિસ્ટમને ક્લિયર કરવા માંગતા હતા, સાફ કરવા માંગતા હતા. પરંતુ હવે જોવા જઈએ તો એને પોતાની જે કહી શકાય જે મર્યાદાઓ છે એ મર્યાદાઓમાં રહીને જ કામ કરવું પડશે. અને એને આજે પણ જે બધા જે પરિપત્રો આવી રહ્યા છે વેબસાઇટના માધ્યમથી ગૌણ સેવાને, એમાંથી પણ એનું નામ નીકળી ગયું છે. ટ્વિટર એક્સમાંથી પણ એને પોતાની અપડેટ આપવાની બંધ કરી દીધી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મને એવું લાગે છે કે કદાચ 4-5 દિવસમાં બીજા પણ સમાચાર આપણી સામે આવશે. તો પછી જો પ્રામાણિક પ્રયત્નો થકી સિસ્ટમ સુધારવાની વાત હોય, એ અધિકારીઓના જ હાથ બંધાયેલા હોય, તો પછી ટ્રાન્સપરન્સીથી એક્ઝામ કઈ રીતે લેવાશે? ચર્ચા એવી પણ છે કે કદાચ જે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે, યુવરાજસિંહ, તમે તો બધા વિદ્યાર્થીઓના ઉમેદવારોના ટચમાં છો, જે સિસ્ટમ હિસાબથી જે માહિતી જાહેર કરવાની છે, જો એ માહિતી ટ્રાન્સપરન્સીની જે વાત થાય છે ગુજરાત સરકારમાં, એ માહિતી જાહેર કરવામાં આવે તો કંઈક બીજી વસ્તુ નીકળે એમ છે.
શું એનું કારણ છે Transparency. કે આ માહિતી ડીલે થઈ રહી છે? હા, એનું જ કારણ છે. આ પારદર્શિતાની જે વાત થઈ રહી છે પ્રવીણભાઈ, એ પારદર્શીમાં સરકારે પહેલા ભરતી બોર્ડે એવું કીધું હતું કે અમે તમને તમામ વ્યક્તિઓના માર્ગ જાહેર કરીશું જે કંપનીઓને કામ સોંપીએ છીએ, ખૂબ ક્રેડિબલ છે, એને ભૂતકાળમાં ઘણી બધી પરીક્ષાઓ લેવાનો અનુભવ છે અને ટ્રાન્સપરન્સી છે, પેપરલેસ કામ છે, એ બધું એમાં થશે. પરંતુ જોવા જઈએ ને, આ જે કોર્પોરેટ કંપનીને કામ સોંપવામાં આવ્યું, જેને પોતાની જે TCS એ પોતાની રિક્રુટમેન્ટ કરી હતી ને, પોતાના એમ્પ્લોય લેવાની, એમાં પણ કૌભાંડ થતું હતું અને એ જ કંપનીને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો કે તમે પેપર લ્યો, એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડનું પેપર લેવાનો કોન્ટ્રાક્ટ એ TCS ને આપ્યો હતો. એટલે કન્ડક્ટ કરતી એજન્સી આપણે TCS હતી, જેને પેપર સેટ કરી અને પેપર લેવાનો અને ત્યારબાદ એને ચેક કરવાનો કોન્ટ્રાક્ટ આ TCS ને આપેલો હતો. હવે પ્રશ્નો ઉભા ત્યાં થયા, તમે જે રીતે વાત કરી ને કે પારદર્શિતા એટલા માટે નથી જળવાતી કારણ કે વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે અમને ફૂલ પ્રૂફ રિઝલ્ટ આપો. રિઝલ્ટ કેવું કે ભાઈ અમારા રો માર્ક કેટલા હતા, એટલે કે વાસ્તવિક રીતે જેટલા ગુણ હતા, અને આફ્ટર નોર્મલાઇઝેશન સિસ્ટમ કેટલા ગુણ અમારા થયા, વધ્યા કે ઘટ્યા, ઇટ ડઝન્ટ મેટર, પણ અમને બંને માર્ક જાહેર કરો. હવે TCS એ આપવા ના પાડતી હતી. હવે જે તે સમયે કમિટમેન્ટ જે લોકોએ કર્યા હતા એ હતા આ પ્રકારના જે અધિકારીઓ કે ભાઈ અમે તમને માર્ક આપીશું, કારણ કે TCS એમને કમિટમેન્ટ કર્યું છે કે આ બધી પ્રકારની આમાં ટ્રાન્સપરન્સી છે જળવાશે. હવે ભોગ જે લેવાનો છે એ હસમુખ પટેલનો લેવાનો છે અને એ કંપની પોતાનું કામ પૂરું કરી અને છટકી જવા માંગે છે. તકલીફ ક્યાં છે? ઓકે, ધન્યવાદ યુવરાજસિંહ, GSTV સાથે જોડાવા બદલ. આપણી સાથે ગઢવી સાહેબ જોડાયા છે, પ્રફુલ્લ ગઢવી જોડાયા છે. પ્રફુલ્લભાઈ, જે યુવરાજે વાત કરી કે ભોગ લેવાયો છે, એક ગૌણ સેવા પસંદગી મંડળ જે એક ઇમેજ ખડાયેલી હતી અને લાંબા સમયથી કોઈ ભરતીઓ કરાવવાના મૂડમાં ન હતું, હવે એ વ્યક્તિનું ટ્વિટર એકાઉન્ટ આજે અચાનક ડિલીટ થાય છે. યુવરાજે જે વાત કરી કે જે ગૌણ સેવા પસંદગી મંડળનો જે લેટર છે એમાંથી પણ નામ હટાવી દેવામાં આવે છે, તો આનો અર્થ શું નીકળે છે? હજુ માર્ક્સ જાહેર નથી કર્યા તમામ વિદ્યાર્થીઓના. 4 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને ઉપરથી જો કોઈ અધિકારીના શું હાથ બંધાયેલા છે, અને હાથ બંધાયેલા છે તો પછી દાવા જે ટ્રાન્સપરન્સીના થાય છે એ દાવા ક્યાંથી ગળે ઉતરશે આમ જનતાને? જો પ્રવીણભાઈ, આની અંદર યુવરાજસિંહે વાત કરી કે ભાઈ TCS છે એ જ્યારે એમની પોતાની પણ ભરતી કરતા હતા ત્યારે એમાં પણ કંઈક આવું કૌભાંડ કેવું તેવું એમ નામો કોના મૂકવાના નહીં મૂકવાના એવું હતું. અહીંયા બે વસ્તુ આપણે જોઈ શકીએ. નંબર 1 કે ભાઈ જે સચિવ હતા હસમુખભાઈ પટેલ, એમને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું. ડિલીટ કરી નાખવા પાછળનું એક રીઝન એ કે સરકારને એવું લાગે કે ભાઈ ક્યાંક અમારી બદનામી થઈ રહી. કેમ કે હસમુખભાઈ શું કરતા, 2 કલાક 4 કલાક 12 કલાકમાં સ્ટુડન્ટને જવાબ આપતા. એ જવાબની નીચે પછી સ્ટુડન્ટની તમારે 5000 કે 10000 એવી કોમેન્ટો હોય. એ કોમેન્ટોના કારણે સરકારનું નીચા જોપણું દેખાતું કે ભાઈ નીચા સરકારને એવું લાગે કે એને બરાબર કઈ કામ કર્યું નથી. અમે ગૌણ સેવા પસંદગી મંડળ તો પાછલા 3-4 વર્ષથી બદનામ થઈ જ ગયું હતું કે ભાઈ બિન સચિવાલયનું પેપર ફૂટ્યું, પછી હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું. હવે પ્રશ્ન અહીંયા એવો બને કે TCS ને એજ એક આઉટસોર્સ તરીકે લેવામાં આવી. CBRT ટેસ્ટ હતો એ ગવર્મેન્ટે નક્કી કર્યો. ગવર્મેન્ટે નક્કી કરેલો જે ટેસ્ટ હતો એ એક ખાનગી કંપની આઉટસોર્સ દ્વારા લીધો. હવે પ્રશ્ન અહીંયા મોટો એ બન્યો કે એ લોકો માર્ક જાહેર નહીં કરતા, એમને નામ જાહેર કર્યા. તો અત્યાર સુધીની જેટલી પણ પરીક્ષાઓ હોય ને, એ ચાહે UPSC ની પરીક્ષા હોય, GPSC હોય, ગૌણ સેવા હોય કે PSI કે કોન્સ્ટેબલ હોય, જેનું મેરિટ બને ને એ દરેકના મેરિટના માર્ક્સ જાહેર કરવામાં આવતા. ભાઈ આટલું માર્ક્સ હતું કે તલાટી હતા કે 50 અટક્યું, 45 અટક્યું, એ ક્લિયર કટ વસ્તુ હતી કેટલા અટક્યું શું કર્યું. હવે જ્યારે ખાનગી કંપનીને કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે ને ત્યારે એની અંદર પેલા ઇલેક્ટોરલ બોન્ડ જેવું થાય કે ભાઈ ડિક્લેર નહીં કરવાનું કોઈનું નામ, પૈસા આવી ગયા વાપર્યા. એટલે અહીંયા એવું થયું કે એમને અમુક કોઈ નેતાજી હશે, જે નેતાજી આવો મોટો 2 નંબરનો કોન્ટ્રાક્ટ લીધો હશે, બરાબર, કે ભાઈ આટલા છોકરાઓને આપણે નોકરી લગાડવાના, આ જગ્યાએ આપણે એને ફોરેસ્ટ ગાર્ડમાં લઈ લેવાના. હવે TCS કંપનીવાળાને કીધું કે તમારે મારી મચીનું એનું સેટિંગ કરવાનું. એટલે આ લોકો નોર્મલાઇઝેશન લાયા, બીજું ત્રીજું લાયા, એમનું સેટિંગ ક્યાંય ફાયું નહીં. સેટિંગ ના ફાયું એમાં તકલીફ ક્યાં ઊભી થઈ કે હસમુખભાઈ જે છે સચિવ, જેમને ટ્વિટર ડિલીટ કરી નાખ્યું, એમને ગૌણ સેવામાંથી એમ કીધું ભાઈ માધ્યમ દ્વારા હટાવી દેવાના, આપણને ન્યૂઝ મળ્યા. તો એ પ્રશ્ન ત્યાં એ બન્યો કે એ માણસ ત્યાં ઈમાનદારી કરવા ગયા. ધારો કે પ્રોપર પ્યોર ઈમાનદારી કરીને સાચું સાચું, જૂઠાનું જૂઠું, દૂધનું દૂધ ને પાણીનું પાણી જો સાચું કરે તો જે નેતાજીએ કોઈ પણ જગ્યાએ સેટિંગ કર્યું હોય, કેટલા નોકરી લગાવવા, કેટલા પૈસા લેવા, તો એ ખાનગી કંપની હાથમાં આવી જાય, એ નેતાજી હાથમાં આવી જાય, વચ્ચેની કડીઓ હાથમાં આવી જાય. અને જે પેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં બિન સચિવાલય વખતે સરકાર ઉપર જે માછલા ધોવાયા હતા એ પાછા માછલા ધોવાય. અને એનું પાપ કોણ નડે તો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જે ઓક્ટોબર ને નવેમ્બર મહિનામાં આવવાની છે, આખું એના પર ઢોળાય.
એટલે આમાં શું થાય, કોઈ નેતાનો કે સરકારના કોઈ વ્યક્તિનો ભોગ ના લેવાની જગ્યાએ બેટર છે કે એક સચિવનો ભોગ લઈ લેવો અને સચિવને કહી દેવો કે કામ કરો, તમે બહુ લોકોને જવાબ આપ્યા, તમારા કારણે લોકોએ નીચે ટ્વિટરમાં બધી કોમેન્ટો લખીને સરકાર વિરુદ્ધમાં લખ્યું. કેમ કે આજે સ્ટુડન્ટને નોકરી ના મળે એટલે વિદ્યાર્થી પોતે ઉમેદવાર તરીકે હોય, 25-25 લાખ રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ કોલેજમાં ભણ્યા હોય, એ તો પછી લખવાના છે ને, કંટાળીને ક્યાં જવાના, એ તો ગમે તે હોય તો લખવાના છે. પણ તો પ્રફુલભાઈ, હવે તમે માનો છો કે તમામ જે ઉમેદવાર છે, કેમ કે નોર્મલાઇઝેશનમાં ઘણા કિસ્સાઓ એવા આવે છે કે મેરિટમાં ન હોય, 50 માર્ક્સનો ગ્રેસ અપાયા છે, 50 માર્ક્સ ગ્રેસ અપાયા છે. એટલે હવે શું માનો છો કે જે CBRT પદ્ધતિ જે ગળે નથી ઉતરી રહી ઉમેદવારોને, અને ઉમેદવારો જે ગુણ જાહેર કરવાની વાત કરે છે, ગુણ જાહેર થશે સોમવાર સુધીમાં? કેમ કે પહેલી એક પ્રાથમિક માહિતી હતી કે સોમવાર સુધીમાં બધી જ માહિતી જાહેર થઈ જશે, કે પછી આ લંબાશે આ ભરતી? નોર્મલાઇઝેશનમાં કેવું હોય, મારા 90 માર્ક આયા હોય બરાબર, અને મારું પેપર અઘરું ગયું હોય તો મને 90 માં 50 ઉમેરીને મારા 140 કરી દે, તમારા 135 આવેલા હોય અને તમારું પેપર અઘરું હોય બરાબર, તો તમને ત્યાંથી કાપીને પાછા 90 લાવી દે. આ વાત કેવી થઈ કે ભાઈ ગધેડો ઉભો છે, બાજુમાં ઊંટ ઉભું છે, તો ઊંટને ગધેડા જેટલું દેખાડવા માટે શું કરવાનું, ગધેડા જેટલું ઊંટનો ઉપરનો ભાગ કાપી નાખવાનો બરાબર. આ એના જેવી વાત થઈ. એટલે નોર્મલાઇઝેશનમાં શું વિદ્યાર્થીઓને આ ભૂતકાળમાં જીપીએસસીમાં આ જ સિસ્ટમથી એક સ્ક્રીનિંગ પદ્ધતિ હતી, જે 2014માં ખૂબ વિરોધ થયો ને, તો એ 2014 પછી આખી સ્ક્રીનિંગ પદ્ધતિની સિસ્ટમને જીપીએસસીની મેન્સ પરીક્ષામાંથી કાઢી નાખવામાં જાય. એનું તમને ઉદાહરણ આલું. 2006ની સાલમાં એક જીપીએસસીની જાહેરાત આવી હતી ને, એની બધી રિક્રુટમેન્ટ 2011માં થઈ હતી. 2011માં જેટલા ડીએસપીમાં ત્યાં નોકરી કરે છે ને ગુજરાત સરકારમાં, અને જે આઈપીએસ થયા ને, એ મોટા ભાગના ભૂગોળ જ લીધું હતું એ વખતે. અને ભૂગોળમાં આવું જ થયું હતું, કોઈકના 60 માર્ક મળ્યા, કોઈને 40 માર્ક મળ્યા, કોઈને 30 માર્ક મળ્યા. એ બધા મેરિટમાં રાતોરાત આગળ નીકળી જાય, અને બાકીના જે બધા હોશિયાર હતા બધા બીજા મામલતદારમાં જતા રહે. એને ડીએસપી ક્લાસરૂમમાં જવાનો વારો નતો આવ્યો. એટલે નોર્મલાઇઝેશનમાં એ જ પદ્ધતિ અહીંયા અખત્યાર થઈ કે એમને જેને લેવાતા એ લેવા સેટિંગ કરવા માટે થઈ, અને પેપરોમાં એમને 90 વાળાને 140 કરી નાખ્યા અને 135 વાળાને એમને 103 માર્કે લાવીને મૂકી દીધા. નહીં, એક બહુ સામાન્ય છેલ્લો સવાલ કરી લઉં. તમને યાદ હશે કે જે LRDમાં આંદોલન થયું હતું, 1/8 2018નો પરિપત્ર જેને બનાવ્યો હતો, એ ગૌણ સેવામાં જ લાગતા વળગતા છે. ગૌણ સેવામાં જ લાગતા વળગતા છે. આટલો વિદ્રોહ થયો, સમાજ સામે આવી ગયા, અને એમાં વચ્ચેનો રસ્તો કાઢવા માટે જે રીતે મહિલાઓને અલગથી જગ્યા વધારીને ભરતી આપવામાં આવી, પુરુષોએ પણ માંગ કરી, તો અમારો શું વાંક છે જે મેલ ઉમેદવારો છે? આજે પણ એ પ્રશ્ન અદ્ધરતાલ છે ને, આજે પણ એ પ્રશ્ન અદ્ધરતાલ છે. તો શું એ જ પ્રકારની સ્થિતિ આ આંઠી ઘૂંટીમાં તમે નિયમ જ એવા બનાવી દો, અથવા તો પરિસ્થિતિ જેવી ઊભી કરી દો કે આંઠી ઘૂંટીમાં તમે 3 વર્ષ સુધી તમે ઊંચા જ ના આવો? શું આ સિસ્ટમ રવાયત બની ગઈ છે ગુજરાતમાં? આપણે એક સીધી સાદી વાત ગણીએ ને તો ગુજરાતની અંદર 7 કરોડની જનતા છે અત્યારે, અને 20 લાખ લોકો બેરોજગાર છે. સીધી ભાષામાં જે લોકોને 20 લાખ લોકોને સરકારી નોકરી જોઈએ છે, એમાંથી લગભગ 12 કે 13 લાખ લોકો તો કોન્ટ્રાક્ટના પેટા કોન્ટ્રાક્ટના આઉટસોર્સમાં બધામાં અત્યારે 8,000 ને 12,000 બચારા નોકરી બધી જગ્યાએ કરે જ છે. એટલે પ્રશ્ન એવો થાય કે તમે 15 લાખ લોકોને સરકારી નોકરી આપી શકતા નથી, તો 15 લાખના મત લેવા માટે એની સામે ગાજર લટકતું રાખવું પડે. એ 2018 ની અંદર એ લોકોએ 1/8/2018 નો પરિપત્ર કરી અને 3 વર્ષ બધાને ગૂંચવી મારે જેમ તેમ કરીને વિધાનસભાની ચૂંટણી પૂરી કરી લીધી, લોકસભાની ચૂંટણી પૂરી કરી લીધી બરાબર. હવે પાછું બાકી હતું તો અત્યારે આ નવું નોર્મલાઇઝેશનનું સિસ્ટમ લાયા. હવે આમાં કોઈ તોડ કાઢશે ને, એમને જેને લેવાના છે એને લેવાઈ જશે, અને નહીં લેવાના હોય એ લેવાઈ જશે. તમે જે વાત કરી કે LRD 2019 વાળું જે હતું, એમાં જે મહિલાઓએ આંદોલન કર્યું તો એ મહિલાઓને લઈ લીધી બરાબર, સુપર ન્યુમરી સીટ ઉમેરી. પણ પુરુષોને સુપર ન્યુમરી સીટ ઉમેરીને એટલા માટે લેવામાં નહીં આવ્યા હોય કે કદાચ મહિલાઓને વધારે પડતા મત પડે ને સરકારની સીટો જતી રહે, સરકાર જતી રહે એવું એમને લાગ્યું હશે, અને પુરુષોને એવું લાગ્યું છે કે આ લોકોના મત નહીં પડે અને આપણી સરકાર જતી નહીં રહે. એટલે અહીંયા પણ જ્યાં ચૂંટણીને ઇફેક્ટ થતી હશે ને, જે જગ્યાએ મતની સંખ્યા વધી જશે ને, ત્યાં બધું જ કરવામાં આવશે. મત લેવા માટે નિર્ણયો ફેરવી નાખવામાં આવશે. ઉંમર મર્યાદા 18 વર્ષ હશે ને તો એ વધારીને 58 વર્ષે કરી નાખવામાં આવશે. આ ધારો કે વનરક્ષકની પરીક્ષાની અંદર આપણે જોઈએ તો વનરક્ષક 1000 લેવાના છે ને, અને એમને એવું લાગશે કે બહુ મોટો વિવાદ થવાથી આપણને ચૂંટણીમાં લોસ જાય છે, તો એ નઈ જગ્યા હોય તો જગ્યા ઉભી કરીને 50,000 વનરક્ષકની બીટગાર્ડની ભરતી કરશે. અહીં તો ચૂંટણીને અનુકૂળ હોવું જોઈએ. ચૂંટણીને અનુકૂળ હોય તો બધા જ નિયમો બદલાઈ જાય, એના માટે ક્યાંય કશું લાગતું નથી. એટલે આ તમે જોજો, જે સુપર ન્યુમરી સીટોનું ઉદાહરણ આપણે મહિલા કોન્સ્ટેબલ ની અંદર 5,000 સીટોનું કંઈક આગુ પાછું કરીને લીધું હતું, એ જ પદ્ધતિએ અહીંયા 1,000-2,000 સીટો આગી પાછી કરીને બહુ બધો વિવાદ થશે ને એવું લાગે કે ભાઈ ચૂંટણીમાં ઇફેક્ટ પડ્યો છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં, તો એ જ નવેસરથી નવા નિયમથી નવા કાગળથી આ નિયમ લાગુ પાડીને આ જે લોકો વિરોધ કરી રહ્યા એને લઈ લેશે.
ઓકે, તો સવાલ ઘણા બધા છે અને મોટા માથાઓ કે મોટા નેતાઓને અનુકૂળ અધિકારી હોવો જોઈએ, બાકી અકાઉન્ટ પણ સોશિયલ મીડિયાનું ડિલીટ થાય એવી ચર્ચા છે અને પછી એ જગ્યા પરથી પણ હટવું પડે. તો આપણે નીટ એન્ડ ક્લીન અને ટ્રાન્સપરન્સીની જે વાત કરીએ છીએ, આમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો જે પરિપત્ર આવ્યો છે એમાં જે સચિવ છે હસમુખ પટેલ, એમનું નામ નથી, મારી હાથમાં પરિપત્ર છે જે ચાલી રહ્યો છે, એમાં કહ્યું છે કે 9/8 એટલે કે 9 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે તમારા જે નોર્મલાઇઝેશનના માર્ક્સ છે વેબસાઇટ પરથી જોઈ શકાશે. હવે જોઈએ કે 9 તારીખે કોથળામાંથી શું બિલાડું નીકળે છે, અથવા તો ગૌણ સેવા પસંદગી મંડળે જે વાત કરી છે ઉમેદવારોને ખરેખર ગળે ઉતરે છે કે નહીં. અમે પ્રયાસ કર્યો હતો કેમ કે આ 4 લાખ પરિવારોને અસર કરતો મુદ્દો છે અને આ મુદ્દામાં જ્યારે વિવાદ વચ્ચે સચિવ જે રોજે રોજ અપડેટ આપતા હોય, લાખો વિદ્યાર્થીઓના સંપર્કમાં હોય, એ વ્યક્તિ સોશિયલ મીડિયા પરથી તેનું અકાઉન્ટ ડિલીટ કરે તો સવાલ ઘણા ગંભીર ઉઠે છે. ધન્યવાદ પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા. તો આવનાર સમયમાં નક્કી થશે કે ગૌણ સેવા પસંદગી મંડળનો જવાબ લાખો ઉમેદવારોને કેટલો સીધો સાદી રીતે ગળે ઉતરે છે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ